આજકાલના સમયમાં તો એમ પતિ પત્નીની એટલી બધી સમસ્યા ચાલે, રામ બચાવે. અને કળિયુગમાં તો ઓલા કહેવાય ને કે પતિ પત્ની એમાં જો કંઈક ઈચ્છા પૂરી ન થઈને ઘરમાં ઝઘડો થાય, વાત જવા દો, ગામ ભેગું થાય. અને લગભગ બહેનોને એક ટેવ ખરાબ હોય, જેવા પતિ હારે કઈક ઝઘડો થાય ને એટલે દોડીને પાડોશી ઘરમાં જતી રહે. એટલે પાડોશી તો પૂછવાની છે કે શું થયું, આખી રામાયણ ચાલુ. અને વળી પાડોશી સલાહ પણ પાછી કેવી આપે, અરે રે તું કેવી સારી, તારા પતિને તો કઈ ખબર જ ન પડે, તારી જગ્યાએ હું હોય તો સાચું, બસ હું તો કેરોસીન જ છાટું. લે હું કામ મારવા બેઠા છો, કોકના ઘર હાલવા દ્યો બાપ. અને અમુક અમુક ઘરમાં તો એવા અબોલા થાય, એવા અબોલા થાય. ઘર હોય ને મીઠા ઝઘડા હોવા જોઈએ, હું ના નથી કહેતો, હોવા જોઈએ. પણ અમુક અમુક ઘરમાં તો પછી ઝઘડા છે ને આમ રૂપ બદલાઈ જાય. એ 2 દી જાય ને અઠવાડિયું જાય ને 15 દી પછી તો જીદે ભરાય. હવે તો ઈ બોલાવે ને તો જ બોલું, ઓલો કે હવે તો ઓલો કરે ને તો જ કરું. લે પણ હવે કઈક કામ હોય, ખબર જ છે કે આપણે એકબીજા વગર ચાલવાનું નથી, અને કઈક કામ હોય તો કામ કે કોને, તો હવેના કળિયુગના માણસો કાંઈ નક્કી ન કહેવાય. ઘરમાં ઓલો છોકરો હોય ને છોકરા નામ, દાખલા તરીકે ટપુડો, હા આપણે કોકનું લેવું, ટપુડા તાર મમ્મીને કહેજે મારું ટિફિન બોક્સ ભરી દે. ટપુડો કાંઈ બોલે નહીં હો, ઓલી આ બાજુમાં જ ઊભી હોય, વચ્ચે ખાલી નામ ટપુડો. તો ઓલી પાછી રહોડામાં ઊભી ઊભી શું કે, ટપુડા તાર પપ્પાને કહેજે બાર લોજમાં ખાઈ લે. લે હવે વાતે વાતે, હવે ઓલા ભાઈને કપડા ક્યાં મૂક્યા હોય ને એ ઘરમાં જડે નહીં, પુરુષોને લગભગ ન જડે, એ બહેનોને જ ખબર હોય. હવે સવારમાં નાઈ ધોઈને પેલા આમ રૂમાલમાં બહાર આવે, હવે કપડા ક્યાં હોય, ટપુડા તાર મમ્મીને કે મારે કપડા કાઢી દે. તો વળી પાછી મમ્મી કબાટમાંથી કપડા કાઢે ને પલંગે મૂકે, ટપુ તાર પપ્પાને ક્યાં કપડા એ મૂક્યા છે. હવે આમાં અબોલા જેવું કઈ રહ્યું ખરું? શું કામ અબોલા કરતા હશે? પણ ઘણાને અબોલામાં મજા આવે, મજા, ઘણા મજા લેવા અબોલા થાય. અને એમાં આવી જ રીતે એ પતિ પત્ની કેટલોય સમય હાલ્યો, મહિનો, 2 મહિના, 3 મહિના, 6 મહિના. હવે એમાં બન્યું એવું, કોલા ટપુડાને 6 મહિને વેકેશન પડી ગયું, ટપુડો જો મામાને ઘરે. છોકરા વેકેશનમાં મામાને જ જાય ને. હવે બે શું કરે કયો? ઓલો ભાઈ ઓફિસેથી ઘરે આવ્યો, સવારે 4 વાગ્યાને કંઈક કોન્ફરન્સ મિટિંગમાં જવાનું હતું અને 4 વાગ્યાની બસ પકડવાની હતી. હવે ટપુડો નથી, પણ પાછું તો વળાય જ નહીં ને, પાછું થોડું વળાય ભલા માણસ, મારે થોડા પાછા વળે. એણે બીજો રસ્તો કાઢ્યો, કાગળ ને પેન લીધું અને કાગળ ને પેનમાં ઓલીને ચિઠ્ઠી લખી, સવારે 4 વાગ્યાની મારી બસ છે, મને જગાડી દેજે. આ ચિઠ્ઠી, ઓલી એ ચિઠ્ઠી વાંચીને બે હુઈ ગયા પાછા અવળું ફરીને. હા અવળું ફરીને ઓલા ભાઈ સુતા ને પછી જ્યાં સવાર પડી ત્યાં વાગી ગયા હતા 8. 4 વાગે જગાડવાની જગ્યાએ 8. અને સવારમાં ઊભો થઈને જે ખીજાણો છે, મેં તને ચિઠ્ઠીમાં લખીને ગયો તો 4 વાગ્યાની મારી બસ છે, તું મને જગાડજે. ઓલી કે છાનામાના ચૂપ થાવ. બોલો કે કેમ? ઓશિકા હેઠે જોવો તો ઓશિકા હેઠે ઓલી બેને સવારે ચિઠ્ઠી લખી, 4 વાગી ગયા, ઉઠવું હોય તો ઉઠજો. ચિઠ્ઠી થોડી જગાડે. અબોલા પતિ પત્ની વચ્ચે બહુ થાય. મારા મહાદેવ અને મારી મા ભવાની વચ્ચે પણ થયા છે, એનો પણ આપણે લેશું. પણ એનો વિવાદ મીઠો હોય. પતિ પત્નીની વચ્ચે ઝઘડા થવા જોઈએ પણ મીઠા હોય, બહુ લાંબુ ન ખેંચાય. સમય આવે થોડું ટૂંકું, કદાચ એક વ્યક્તિથી કઈ ભૂલ થઈ ગઈ, કદાચ આપણે ગમે તે થયું
આપણે એને માફ ન કરીએ તો કોણ કરે? આપણે એક છીએ. પણ આ તો કળિયુગના ઝઘડા ભાઈ, હાલતા જ જાય. અબોલા. હવે શિયાળાનો દિવસ આવ્યો. હવે શિયાળો હોય તો ઠંડી તો લાગે. મહાદેવની કથામાં ન લાગે, બાકી બધાને લાગે. બોલો, લાગે છે તમને? કોઈને લાગે છે? ઠંડી નથી લાગતી ને? લાગે છે તો કથા બરોબર નથી સાંભળતા. કથા સાંભળે ને ઠંડી ન લાગે. મજાક કરું છું. લાગે બાપ, એનો સમય એ તો દેખાડે ને. હવે ઠંડીનો સમય અને બે પતિ પત્ની, છોકરા બોકરા હતા નહીં, બોલવાનું કઈ હતું નહીં. ચૂપચાપ મૂંગા મોઢે રસોઈ બનાવી, ખાઈ લીધું અને બહાર તાપણું કરવા બેઠા. અને ઓલા ભાઈ બિચારા મારી જેમ કઈક ધોતિયું પહેરતા હશે. ના, એવું નથી. ઘણા લોકો નાઇટમાં ધોતી પહેરે. આ તો તમે મારા દાંત કાઢો. હું તો 24 કલાક ધોતીમાં જ હોય ને. અમારા બાવાનું કામ શું હોય? ધોતી છે ને એ કફનની નિશાની છે. સાધુ એટલે ધોતી પહેરે કે 24 કલાક ઈ એમ જ માને કે કોને ખબર ક્યારે મારું કફન આ ધોતી બની જાય છે, ક્યારે મારો અંતિમ સમય આવશે. એટલા માટે ધોતી પહેરે. પણ આ ભાઈએ ધોતી પહેરી છે. હવે બે એકબીજા પતિ પત્ની સામે બેસે અને ઓલા ખબર આમ તળકલું લાકડીથી આમ હરખું કરે, આગ યોગેશભાઈ હરખું કરે ને, અને એમાં કંઈક તળકલું થોડુંક ઉડ્યું અને ભાઈની ધોતી અડ્યું. હવે અબોલા બોલવું કેમ? આજુબાજુ કોઈ નહીં. હવે ઘરવાળો હળગવા તો દેવાય નહીં. હા, ઘણું આમ જોયું કે કોક આમ હોય તો હું બોલાવું, અને કોક કયો ને ધોતી તીખારો અડ્યો, પણ કોઈ નહોતું. બે જ માળા ફળિયામાં. આપણા ફળિયામાં કોણ હોય બીજું? ઓલા બેને રસ્તો ચાલુ કર્યો. કેવો રસ્તો ચાલુ કર્યો? પ્યોર આપણા સૌરાષ્ટ્રનો કાઠિયાવાડી રસ્તો. કોકની ધોતી બળે આપણે શું, કોકની ધોતી બળે આપણે હું. કોઈ હતું નહીં. અને ઘરવાળાએ જોયું, રામ 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 રામ. કોક વાળીના તારા ઘરવાળાની બળે મોય કા બોલા થઈ જાવ ભેગા. હા, એટલે આમાં બહુ લાંબુ ન ખેંચાય, નહીતર આમાં કોકના ધોતિયા બળશે આપણે હું. તો સંસારમાં આવ્યા છીએ, સુખ દુઃખ બધું જ આવશે. ખરાબ સમય, સારો સમય ભી આવશે. જો આપણા જીવનમાં ભગવાન ન કરે આવું કંઈક થતું હોય ને તો શિવ કથા સાંભળ્યા પછી એક નિયમ લેજો, અબોલા હોય ને ઘરે જઈને બોલતા થઈ જાય.